गुड मॉर्निंग स्टूडेंट्स। अपने स्टैंडर्ड 12th मैथ्स के अंदर चैप्टर नंबर 7 चल रहा था। उसके अंदर हमने मेथड देखी इंटीग्रेशन बाय पार्ट्स। गुजराती मैंने कहता था खंडसर संकलन। એને આપણે બધા બહારના જ સમ જોયેલા હતા, બુકના નહોતા જોયા। હવે એ બહારના સમની અંદર બુકના બે એક્ઝામ્પલ આવી ગયા છે। એક 17 એક્ઝામ્પલ બરાબર ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ એક્સ વાળું, ને બીજો એક આવી ગયો છે 18 એક્ઝામ્પલ, એ તમારો log x છે બરાબર છે। એટલે આ જ્યારે log x આપણે જે જોવાનું છે, આ 18 અને 17 આપણા થઈ ગયેલા છે। હવે 19 નંબરનો એક્ઝામ્પલ આપણે જોવાનો છે, x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર। આપણને ખબર છે કે ભાઈ પહેલાં તો યુ ને વી આપણે ધારવો પડે, પહેલું સ્ટેપ। તો એક્સ એમાં આવશે બેઝિકમાં, ઈ રેસ ટુ એક્સ એમાં આવશે એક્સપોનેન્શિયલ એટલે ઘાતાંકીયમાં। એટલે આ પહેલાં છે ને આ પછી છે, એટલે ફ્રોમ એટલે કે કઈથી લીએટથી બરાબર છે। એટલે કે લીએટ ઉપરથી u ઇઝ ઇક્વલ ટુ એક્સ લીધો, v ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બરાબર i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા કયું છે, u ઇન્ટિગ્રેશન ઓફ v dx માઇનસ ઇન્ટિગ્રેશનમાં d બાય dx ઓફ u ઇન્ટિગ્રેશન ઓફ v dx ટુ ધ હોલ dx। ઓકે થઈ ગયું। હવે u ને v ની વેલ્યુ મૂકીએ તો u આપણો છે પહેલો x ઇન્ટિગ્રેશનમાં ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ dx, d બાય dx ઓફ u આપણો કેટલો છે x ઇન્ટિગ્રેશનમાં ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ dx ટુ ધ હોલ dx। લખો આ પહેલો સ્ટેપ થઈ ગયો, બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો। ચોથા સ્ટેપમાં પહેલાં કોનું ઇન્ટિગ્રેશન કરવાનું, વીનું, એટલે કે એક્સ એવો ને એવો ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે, ઈ રેસ ટુ એક્સ માઇનસ આ ઇન્ટિગ્રેશન એવું ને એવું, આનું ડિફરન્સિએશન થશે, એક્સનું થાય 1, આનું ઇન્ટિગ્રેશન શું થશે ઈ રેસ ટુ એક્સ અને પછી આખાનો ડીએક્સ। હવે હું આવશે આનું મલ્ટિપ્લિકેશન, એટલે એક્સ ઈ રેસ ટુ એક્સ એવો ને એવો માઇનસ ઈ રેસ ટુ એક્સ વન ઝ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ અહીંયા થઈ જશે સેમ આપણો અહીંયા એક્સ ઈ રેસ ટુ એક્સ સેમ માઇનસ ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે, ઈ રેસ ટુ એક્સ પ્લસથી થઈ ગયો બંનેમાંથી। દેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ કોમન કાઢ લઉં એટલે શું થશે, ઈ રેસ ટુ એક્સ કોમન એક્સ માઇનસ 1 પ્લસ અહીંયા થઈ જશે સી। આ તમારો આન્સર સી। ઓકે, તો આ રીતના સિમ્પલ સમ હતા। હવે આ એક સમ જોવાનો છે બરાબર, એ તમારો એક્ઝામ્પલ નંબર 21 છે। એક્ઝામ્પલ નંબર 20 પછી જોઈશું, પહેલાં 21 જોઈએ છે। 21 ની અંદર આપણને ખબર છે કે ઈ રેસ ટુ એક્સ એમાં આવશે એક્સપોનેન્શિયલ એટલે ઈમાં આવશે, અને સાઇન એક્સ એમાં આવશે ટીમાં। એટલે આમાં લખીશું ફ્રોમ લીએટ LIAT બરાબર છે। આ લીએટ મેથડ પર છે, આપણને ખબર છે કે યુ કયો થશે સાઇન એક્સ અને વી કયો થશે ઈ રેસ ટુ એક્સ થશે બરાબર, કે આ ટી છે ને એ ઈમાં આવે છે એટલા માટે। હવે આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કયું, યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ ટુ ધ હોલ ડીએક્સ। ઓકે બરાબર। હવે બધી વેલ્યુ મૂકી દઈએ, યુની જગ્યાએ શું મૂકીશું સાઇન એક્સ, વીની જગ્યાએ શું મૂકીશું ઈ રેસ ટુ એક્સ, સાઇન એક્સ એવો ને એવો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, અહીંયા ડી બાય ડીએક્સ ઓફ યુ સાઇન એક્સ, યુનું પાછું આવશે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ટુ ધ હોલ ડીએક્સ। થઈ ગયો। સાઇન એક્સ એવો ને એવો ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ આ ઇન્ટિગ્રેશન એવો ને એવો સાઇન એક્સનું ડિફરન્સિએશન શું થશે ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે અને આખાનું પાછું ડીએક્સ। હવે જોજો આ મલ્ટીપ્લાય કરીશું તો બી કોઈ મેળ પડવાનો, પાછો લીએટ વાપરવો પડશે બરાબર છે। એટલે પાછો આ ઈમાં આવશે ને આ એમાં આવશે ટીમાં, એટલે પાછો આ યુ થશે અને આ શું થશે વી થશે બરાબર। એટલે અહીંયા તો આ આપણો છે જ બરાબર। અહીંયા હું હતું સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ સેમ, આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો માઇનસ એવો ને એવો આ મોટું બ્રેકેટ પાડી દઉં છું, કયું ફોર્મ્યુલા યુ એટલે કોસેક્સ એવો ને એવો ઇન્ટિગ્રેશન ઓફ વી એટલે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં ડી બાય ડીએક્સ ઓફ કોસેક્સ ઇન્ટિગ્રેશનમાં ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ટુ ધ હોલ ડીએક્સ, અને આ મોટું બ્રેકેટ ઓવર। ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એવો ને એવો માઇનસ મોટા બ્રેકેટમાં કોસેક્સ એવો ને એવો ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે, કોસેક્સનું ડિફરન્સિએશન શું થશે માઇનસ સાઇન એક્સ બરાબર, અને ઈ રેસ ટુ એક્સનું શું થશે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર। થઈ ગયો। આ માઇનસ માઇનસ શું થઈ જશે, આઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ બરાબર છે। હવે આ જે આપણો આન્સર આવ્યો, હવે આ આવ્યો આને માઇનસ માઇનસ હું અહીંયા પ્લસ કરી દઉં છું બરાબર છે। એટલે અહીંયા શું થશે પાવર માઇનસ, પહેલાં તો આને બ્રેકેટમાં લખીએ છીએ કોસેક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એવું ને માઇનસ માઇનસ શું થશે પ્લસ ઇન્ટિગ્રેશનમાં શું રહેશે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ
સાઇન એક્સ બરાબર છે ઇન્ટુ ડીએક્સ અને હોલ બ્રેકેટ બરાબર. હવે બ્રેકેટ ઓવર કરું બરાબર છે, બ્રેકેટ પહેલાં ઓવર કરું છું. ધેરફોર આ ઇઝ ઇક્વલ હવે એકદમ જોજો બહુ મોટું એ આવશે સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. અહીંયા તો જે માઇનસ છે એટલે માઇનસ ઈ રેસ ટુ એક્સ કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. બહાર માઇનસ છે એટલે અહીંયા પ્લસનું શું થઈ જશે માઇનસ માઇનસ ઇન્ટિગ્રેશનમાં ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ થઈ ગયો. હવે તમે કહેશો શું કરવાનું પાછું આનું ડિફરન્સિએશન ના થાય ઇન્ટિગ્રેશન આ તો બહુ ચાલ્યા જ કરશે. પણ જો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ એ આપણો ક્વેશ્ચન છે એ કોણ છે આઈ સમજી ગયા. એટલે એક સ્ટેપ એવો આવશે કે તમારો ક્વેશ્ચન જ આવી જશે. એટલે હવે ત્રીજી વાર નહીં કરવાનું, હવે ડાયરેક્ટ લખવાનું આ એવો ને એવો સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. અહીંયા શું લખી દેવાનું માઇનસ આઈ પ્લસ સી બરાબર છે થઈ ગયો. માઇનસ આઈ આમ જાય તો આઈ પ્લસ આઈ કેટલા થાય 2i બરાબર છે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ. હવે આપણે હું ફાઇન્ડ કરવાનો છે એકલો આઈ એટલે બહાર હું કરું 1/2 લખી દઉં બંનેમાંથી હું કરું કોમન કાઢું તો અહીંયા શું રહેશે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી. આ તમારો આન્સર. અહીં તમારું બદલાયું ખબર પડી. અહીંયા બીજી વાર કર્યું પણ ત્રીજી વારમાં એવું થશે કે અહીંયા આવી જશે. કદાચ બીજી વારમાં બી ડાયરેક્ટ આવી જાય એવું ના બને. બીજી વાર મોસ્ટ ઓફલી ત્રીજી વારમાં જ આવશે બરાબર. કદાચ એવું બી બને કે ત્રીજી વારમાં ના આવે પણ કઈ સુધી કરવાનું જેવું સુધી તમારું ક્વેશ્ચન ના આવે તો એટલે એ હંમેશા યાદ રાખજો જે માઇનસ આય જ આવશે. કોઈ દિવસ અહીંયા પ્લસ આઈ નહીં આવે કારણ કે એમ થશે માઇનસ 0 થઈ જાય એવું કોઈ દિવસ નહીં થાય બરાબર છે. તો આ તમારો આન્સર આવ્યો. એટલે આ એક તમારા માટે નવું છે. આ તમને આ આજે એક નવું આવ્યું કે ભાઈ 2 વાર રૂલ વાપરવો પડે બરાબર છે. હવે આમાં પાછું તમારે ફોર્મ્યુલા નહીં લખવા બેવાનું સિમ્પલી તમારે ડાયરેક્ટ જ મૂકવાનું બરાબર છે. બટ આમાં મેઇન એક્સપાન્શન છે. એક્સપાન્શનમાં ભૂલ પડી સાદું રૂપની અંદર એક્સપાન્શનમાં જો ભૂલ પડી તો મારો સમ રોંગ આવશે બાકી એકદમ ઇઝી છે. ઓકે હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. આ તમારો 21 એક્ઝામ્પલ થઈ ગયો. હવે આ હજુ બાકી છે આપણું 7.6.1 હજુ આ બાકી છે. પહેલાં એક્સરસાઇઝનો 1 to 6 સમ આપણે જોઈ લઈએ બરાબર છે. એક્સરસાઇઝ 7.6 સ્ટાર્ટ કરીએ બરાબર છે. એનો પહેલો જ સમ આપણે જોઈશું એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે તમને આવડે જ છે આ સિમ્પલ આ મેં કરાવેલો જ છે. એક્સ એમાં આવશે બેઝિકમાં સાઇન એક્સ એમાં આવશે ટ્રીગોમાં. એટલે આ તમારો ફ્રોમ લિએટ બરાબર છે યુ કયો થશે એક્સ અને વી કયો થશે સાઇન એક્સ. સિમ્પલી ફોર્મ્યુલા મૂકી દેશો બરાબર છે. આ પહેલો સમ તમારે કરવાનો જ જાતે. બીજો છે એક્સ ઇન્ટુ સાઇન 3x બરાબર છે. આ એક સમ હું તમને કરાવું છું બરાબર. જુઓ હું કીધેલો છે ઇન્ટિગ્રેશનમાં એક્સ ઇન્ટુ સાઇન 3x ઇન્ટુ ડીએક્સ. ઓકે આમાં આ થોડુંક છે એટલે હું બતાવી દઉં છું વાંધો નહીં. આ તમારો યુ થશે આ તમારો વી થશે બરાબર છે. સાઇન 3x ભલેનો એ ટ્રીકોમાં જ આવવાનો છે બરાબર. હું લખતો નથી ફ્રોમ લિએટ બીએટ તમે ડાયરેક્ટ જ કરજો એટલે તમે લખજો હું નહીં લખું. આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કયો છે યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ ટુ ધ હોલ ડીએક્સ. જો ભાઈ આ તો આપણે લખાઈએ છીએ તમારે ના લખવું હોય તોય ચાલે પણ આ કેમ લખીએ છીએ આપણે થોડી પ્રેક્ટિસ રહીને આપણને થોડું ઇઝી પડે એટલા માટે બરાબર છે. કારણ કે ફોર્મ્યુલામાં છે જ એમ તેમ થઈ ગયું યાદ રાખવામાં તો એની કરતાં લખી દેવું સારું. યુની જગ્યાએ એક્સ મૂક્યા સાઇન 3x કરીએ ઇન્ટુ ડીએક્સ માઇનસ ડી બાય ડીએક્સ ઓફ યુ એટલે એક્સ અહીંયા શું થશે સાઇન 3x ઇન્ટુ ડીએક્સ ટુ ધ હોલ ડીએક્સ. ઓકે બરાબર છે. એક્સ એમ સાઇન 3xનું ડિફરન્સિએશન શું થશે સાઇનનો માઇનસ કોસ 3x અને પાછું ડિવાઇડમાં 3 બરાબર છે. વચ્ચે માઇનસ એક્સનું ડિફરન્સિએશન શું થશે સાઇન 3x શું થશે માઇનસ કોસ 3x બાય 3 ઇન્ટુ ડીએક્સ થશે બરાબર. એક્સ માઇનસ એક્સ કોસ 3x બાય 3 એવો નહીં હોય અહીંયા માઇનસ માઇનસ શું થશે 1/3 બાર કોસ 3x એકા કોસ 3x ઇન્ટુ ડીએક્સ થઈ ગયો માઇનસ એક્સ ઇન્ટુ કોસ 3x બાય 3 પ્લસ 1/3 કોસ 3xનું ઇન્ટિગ્રેશન સાઇન 3x બાય 3 પ્લસ સી. આ કોના ઇઝ ઇક્વલ ટુ એટલે therefore I is equal to minus 1/3 x into cos 3x plus 1/9 sin 3x plus c. 1/3 कॉमन कर लो माइनस I is equal to minus 1/3 कॉमन कर लो એટલે અહીંયા શું રહેશે x cos 3x plus 1/3 સોરી માઇનસ
-1/3 sin 3x પ્લસ c આ તમારો આન્સર. ઓકે આવડે બરાબર છે. ત્યાર પછી જે x સ્ક્વેર ઇન્ટુ e⁻x સેમ જ આ બેઝિકમાં આવશે, એક્સપોનેન્શિયલમાં આવશે x log x. આમાં log x u થશે ને આ v થશે. x log 2x log 2x ભલે હોય એ ડિફરન્સિએશનમાં જ આવવાનો છે બરાબર છે. એક્સ સ્ક્વેર log x અહીં સુધી તમે કરી નાખો 6 સુધી. 7મા સમથી જે છે એ તમારી એક અલગ મેથડ છે. અલગ મેથડ કરીને આ જ છે પણ એક લાંબો દાખલો થશે સિમ્પલી બરાબર છે. ચલો આટલા પહેલાં પતાવી દો. ઓકે થેન્ક યુ.